સુરત શહેરના ગડોદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં 3 લોકો દાઝ્યા। ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીકેજ થતાં 3 લોકો બળી ગયા। ગેસ લીકેજ થતાં સર્જાયો અફરાતફરીનો માહોલ। એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 3 લોકો ઇજાગ્રસ્ત, એક યુવતી અને 2 માસૂમ બાળકો આગમાં બળી ગયા। 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તંત્રની ઘોર બેદરકારી સામે આવી। લોકોનો આક્ષેપ છે કે કોઈ પણ જાતની નોટિસ વગર અહીં 2 દિવસથી ખોદકામ ચાલી રહ્યું છે। અગાઉ 1 મહિના પહેલા પણ આવી રીતે આગ લાગી હતી। આગમાં 5 દુકાનોને ભારે નુકસાન થયું। દુકાનનો સામાન બળીને ખાક થઈ ગયો। આ સાથે જ એક જ પરિવારના 2 નાના માસૂમ બાળકો અને એક યુવતી દાઝી જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો। આસપાસના લોકોમાં પણ ભારે આક્રોશ। આસપાસના સ્થાનિકોનો આક્ષેપ છે કે જીબી અને ગેસ લાઇનનો બંનેનું કામ એકસાથે થતા અને કોઈ પણ જાતની તકેદારી ન રાખતા ઘોર લાપરવાહીથી આ આગની ઘટના બની। यहाँ पर आग लगी है, वहाँ से 2 बच्चे और एक औरत चली गई है। हेलो हाँ બે છોકરા જળી ગયેલા છે ને મમ્મી પણ જળી એની મમ્મી ને 2 છોકરા બની ગયા છે। આ કોને કેવા જાય? આમ વિચાર કરો, પ્રશાસન વાળા આમ વિચાર કરો। ઘટના થઈ ને આ વખતે પાછી થઈ ને આમ જ મજાક બનાવ્યા કરે છે ગરીબ લોકો મારવા માટે। कौन कर से क्या हुआ यहाँ पर 2 दिन से काम चल रहा था, जीबी का और जियो का दोनों का। इन्होंने विदाउट नोटिस दिए इन्फॉर्म किए हुए ये लोग ने खोद काम चालू किया था यहाँ पर। उससे कारण हमें 3 दुकानों में नुकसान हुआ है और एक फैमिली पूरी जल गई है। कितने बजे की घटना हुआ? ये घटना समथिंग सुबह 8, साढ़े 8, 9 बजे की है। क्या आप मांग कर रहे हो? मांग तो यही है, जो भी नुकसान हुआ है गवर्नमेंट प्लीज हमारी हेल्प करे और जो फैमिली जली है उनकी भी हेल्प करी जाए। આ ગેસ લાઈન નું કામ ચાલુ તો એટલે અમારી દુકાન ખુલ્લી હતી અને બંધ હતી એટલે આ લોકોને એકવાર 1 મહિના પહેલા આગળ બી લાગેલી, અહીંયા બી લાગેલી। આ લોકોને પહેલા બોલવાનું હતું કે હા મારું કામ ચાલુ છે, તમે અત્યારે દુકાન બંધ કરી દો, એટલે કોઈ નથી આવ્યું। એમ આ એરિયામાં 2 વખત થઈ ગયો। ઠીક હે, આ લોકોની કોઈ જિમ્મેદારી નથી પણ ઠીક હે। અમે એક જ વાત કેવું, બરબાદ થઈ ગયા। આવતા નથી, અમારું નુકસાન કોણ ભરે? અમારી કેપેસિટી નથી। અમારી દુકાનમાં આગ લાગી કે બધું માલ સામાન નુકસાન થઈ ગયું છે। આ ભાઈને આ ત્રણેય ભાઈને દુકાનમાં હા બધું બળી ગયેલું છે। મારી દુકાનમાં નોટિસ ભાઈ કામ ચાલુ કર્યું છે એ લોકોએ, કોઈ જાણ કરતા નથી, કઈ કર્યું એક ભેગા આવીને કામ ચાલુ કરી દે છે એ લોકો। 2 છોકરાઓ જળી ગયેલા છે, એક બૈરી બળી ગઈ છે, એનું હરજાનો સાહેબ કોણ ભરે હવે? આ લોકો ગરીબ લોકોના પૈસાનો આ લોકો આમ મજાક બનાયા કરે છે। સાવરિયાના આગળ આગ લાગી, આખું બળી ગયું। હા, અત્યારે આ પૂરો રોડ બની ગયું છે। આ જ વસ્તુ અગર રાતમાં થાય તો કોણ જવાબદારી લે આ વસ્તુની? આ નાના 2, 6, 7 મહિનાના છોકરા બળી ગયા છે। આની આખી બૈરી બળી ગઈ, આખું પૂરું અપાર્ટમેન્ટ બળી ગયો છે। આ ગરીબ માણસો 5-5 રૂપિયા ભેગા કરીને કમાય તો બધા આખા બરબાદ થઈ ગયા છે। આ કંપનીની જવાબદારી કોણ લેશે? કઈ પોલીસ પ્રશાસન છે કે ગુજરાત ગેસ વાળા છે કે જીબી વાળા છે જે આ બરજાનું કરશે? આનું ભુગતાન કોણ કરે? આ વસ્તુ એવું છે, આ બધું માર્કેટ જ્યાં સુધી આ બધા વસ્તુનું હરજાનું ના ભરપાઈ નહીં થાય ત્યાં સુધી કોઈ માર્કેટ ખુલશે નહીં અને કોઈ કામ કરવામાં આવશે નહીં। આ ચોક્કસ છે, કરવું પડે। આ જેની જવાબદારી છે એ જેની જવાબદારી છે એ પોતા અહીંયા આવે અમારા જોડે ને આ વસ્તુનો બધોનો હરજાનો આપે, એના પછી આગળની કાર્ય કરે। બીજી વસ્તુ એવી છે આગળથી કોઈ પણ કામ થાય તો તમારી ગેસ લાઈન હોય કે જીબી લાઈન હોય જે હોય એ બધું બંધ કરી દેવાનું હોય તમારે। આવી રીતના લોકોની જિંદગીના સાથે ખિલવાડ ના કરાય। લોકો મરી ગયા છે, દિહાડી કરવા વાળા માર્કેટમાં બેઠા છે, એની બૈરી છોકરા બધા બળી ગયા। કોણ જવાબ આપે? કમાવીને રોજ ખાવા વાળા માણસ છે, તમે ગરીબ લોકોની આ લોકોને શું કરશે બોલો? આ બધા મરી જાય બેન, કોણ કોઈ જોવા વાળા આવવાનું છે? કંપની વાળા ઓફિસમાં બેઠા બેઠા બધું સર્વ કરે છે, ત્યાં ગ્રાઉન્ડ પર નહીં આવતા? શું થાય છે? એમના બધા સિસ્ટમ યાદ પડેલા છે। એમ નોવેલ્ટીની દુકાન છે, કાપડની દુકાન છે, એક નોવેલ્ટી એમની માજીસા નોવેલ્ટી છે, આમની માજીસા નોવેલ્ટી આખી સળગી ગઈ। આ લકી સ્ટોર આખું બની ગયું, પેલી રાણેજી બની ગઈ, કપડાની દુકાન બની ગઈ। હા, આ જો सब ऑफिसर सुनील चौधरी डुम्बाल फायर स्टेशन। આગનો કોલ મળતાની સાથે ગુજરાત ગેસની લાઇન લીકેજ છે
કંટ્રોલથી કોલ મળતા ઘટના સ્થળે તાત્કાલિક 2 ગાડી અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડીઓનો ટર્નઆઉટ આપી પહેલાં સ્પોટ પર આવીને જોયું તો આગની લપેટો મોટી હતી. ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ભંગાણ પડેલું એના લીધે આગ ઘણી લાગેલી હતી. એમાં 3 જણા દાઝી ગયા છે. 2 નાના છોકરાઓ છે, એક 4 વર્ષનું છે, એક 1 વર્ષનું છે અને એક લેડીઝ છે 30 વર્ષની છે અને 4-5 દુકાનોમાં નુકસાન થયેલું છે.